વડોદરા શહેર સંસ્કારી નગરી અને શિવનગરી, જેનું ગૌરવ એટલે કે સુરસાગર સ્થિત સર્વેશ્વર મહાદેવની પ્રતિમા અને મહાશિવરાત્રિના પાવન પર્વે વડોદરામાં યોજાતી શિવજીની સવારી. હવે મહાશિવરાત્રિને ગણતરીના દિવસ બાકી રહ્યા છે, આપણે સૌ જાણીએ છીએ, અને તે પૂર્વે પત્રકાર પરિષદ થકી શહેરના તમામ લોકોને શિવજીની સવારીમાં આવવા માટેનું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ વર્ષે પણ ખૂબ જ ઉત્સાહભેર મહાશિવરાત્રિના પાવન દિવસે શિવજી કી સવારીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં વડોદરાના પ્રથમ નાગરિક પિંકીબેન સોની, વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, રાજ્યકક્ષાના મંત્રી મનીષાબેન વકીલ, સાથે જ વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ અને ધારાસભ્યો તમામ ઉપસ્થિત રહ્યા હતા. શિવજીની સવારી જેનું આયોજન વડોદરા શહેરમાં આ વર્ષે પણ ઉત્સાહભેર કરવામાં આવ્યું છે, તેના વિશે માહિતી આપી અને સૌ વડોદરાવાસીઓને આમંત્રણ પણ પાઠવ્યું છે. કલા અને સંસ્કૃતિની સંસ્કારી નગરી વડોદરાની ઓળખ પ્રાપ્ત કરેલી એવી આપણી વડોદરા અને આ વડોદરાની સભ્યતાનો આધ્યાત્મિક આત્મવિશ્વાસને ચરિતાર્થ કરતું એવા અનેક જે ધાર્મિક આયોજનો છે, એમાંનું એક અનુપમ આયોજન એટલે આપણા સૌના વડીલ એવા યોગેશ કાકા દ્વારા વર્ષોથી, કારણ કે શિવ એ જ જીવ છે ને પ્રત્યેક જીવ તેમાં શિવનો સમાવેશ છે, ત્યારે આ શિવ ભક્તિની, ભગવાન શિવની સાધના, ભક્તિ, પૂજા, પ્રાર્થના અને આરાધનાનું જે મહોત્સવનો જે પર્વરાજ આવે છે, એવી શિવરાત્રિના પ્રસંગે છેલ્લા લગભગ આપણે 14 વર્ષથી, આ 14મું વર્ષ છે શિવજી કી સવારીનું અને 28મું વર્ષ આ મહાઆરતી સમગ્ર શહેરને જોડી અને સૌને સાથે મળી અને ભક્તિ કરવાનો, ભગવાન શિવની ભક્તિ કરવાનો અનોખો અવસર, અને એની જો આયોજન હોય અને એની આ પ્રેસ મીટમાં આપણી સાથે ઉપસ્થિત શિવ ભક્તો અહીં બેઠા છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે નવનાથ મંદિરના નવે નવ મહાદેવના મંદિર છે, એના રિનોવેશન અને એની કામગીરી હાથ પર આગામી સમયમાં લેવામાં આવનાર છે. તો એક સૂચન અમે એ પણ રજૂ કર્યું છે છેલ્લી મિટિંગમાં, કારણ કે આ જે બજેટ આવી રહ્યું છે એને આપણે વિરાસતથી વિકાસ સુધી સર્વપ્રથમ વખત આપણે એને નામ સાથે, ટેગલાઇન સાથે આપવાના છે. ત્યારે એક વિચાર રજૂ કર્યો કે જે આ શિવજી કી સવારી આપણા ત્યાં જે છે, જેવી રીતે ગંગા આરતી થાય છે, જેવી રીતે મા નર્મદાની પણ આરતી થાય છે, એવી રીતે વડોદરામાં પણ આપણે પ્રત્યેક સંધ્યાકાળે આ શિવજી કી આરતીનું આયોજન કરીએ એવું આગામી સમયમાં વડોદરા મહાનગરપાલિકાના અમારા લેવલ પર અમે બેઠક કરી અને આ વિષય મૂક્યો છે અને આમાં ચર્ચા થવાની છે. આગામી સમયમાં અહીં ઉપસ્થિત સૌ શિવભક્તો અને વડોદરા શહેરના બધા શિવભક્તો આપણે સાથે મળીને આ આયોજન કરી શકીએ. તો આજના આ કાર્યક્રમમાં યોગેશ કાકાની જે એક પેઢીથી બીજી પેઢીને આપણી પરંપરા અને સંસ્કૃતિ અને ધર્મ સાથે જોડી રાખવાનો જે પ્રયાસ છે ને, એને નિરંતર આપણે બધા સાથે મળી અને કદાચ આગળ વધારી શકીએ. મહાનગરપાલિકા દ્વારા આ આયોજન વિચારી રહ્યા છું. આપ સૌને એમાં આપના સૂચનો અને સાથ સહકાર માટે હું આપણે સૌને આ માટે સૂચન કરું. અને જ્યારે શિવજી કી સવારીની એવરી પ્રેસ કોન્ફરન્સ તો મને તો યોગેશ કાકાનું એક મીડિયાને આપેલું સ્ટેટમેન્ટ યાદ આવે કોવિડ ટાઈમ કે ભગવાન નીકળ્યા હતા ને બધા આવી ગયા, મેં તો કોઈ બોલાયા જ નથી. બસ ત્યારે એમણે પોલિટિકલ કરેક્ટ સ્ટેટમેન્ટ આપ્યો છે, પણ આ સાચે અલૌકિક વાત છે. આપણે ગમે તેટલું કરીએ, આપણને ખબર છે આપણે બધા સિસ્ટમનો ભાગ છે. કોઈ પણ કાર્યક્રમમાં સંખ્યા માટેનું આપણે કેટલી મહેનત કરવાની, પરંતુ ક્યારેય મેં નથી જોયું કે યોગેશ કાકાએ કે અમે કે કોઈ વોર્ડ પ્રમુખને ફોન કર્યો, ભાઈ શિવજી કી સવારી આવે છે, તમે થોડું જોઈ લેજો સંખ્યાના બાબતે. બરાબર, સંખ્યાની વ્યવસ્થા કઈ રીતે કરવી એની ચિંતા આપણે કરતા હોય ત્યાં કાર્યકર્તા થઈ થાય છે. શિવજીની સવારીની અંદર આપણી તુલના કાશી, ઉજ્જૈન જેવી શિવનગરીઓ સાથે થાય છે. આપણા માટે કેટલા ગર્વ થાય. ત્યારે હું માનું છું કે આપણે સૌએ આમાં એક કાર્યકર્તા તરીકે કઈ રીતે વધારેમાં વધારે આમાં ઉમેરો આપણે આપણા ઇનિશિયેટિવનો કરી શકાય. આવનારા વર્ષોની અંદર શિવજી કી સવારી કોઈ થીમેટિક સ્વરૂપે નીકળે એ માટેનો આપણે સૌ સાથે મળીને આવા પ્રયત્નો કરતા રહીએ. મને ખ્યાલ છે શિવજીની સવારીના આયોજનની બેઠકમાં જાણે મોટી સભા હોય એમ બેઠકો થતી હોય. એટલે આ આપણા સૌ માટે આપણે એક માધ્યમ છે કે જ્યાં આપણે બધા જ પોતાની વિચારધારા, પોતાના રાજકીય પક્ષ, વિપક્ષ કે પોતાના અંગત સંબંધોને પણ બાજુમાં મૂકીને શિવ ભક્ત તરીકે આમાં જોડાઈએ છીએ.
એટલે આ એક આપણા વડોદરા માટે ખૂબ જ અલૌકિક બાબત છે. આજે તો મીડિયાના માધ્યમથી હું વડોદરા નહીં પરંતુ સમગ્ર ગુજરાતના તમામ શિવ ભક્તોને વિનંતી કરું છું કે આપ આવો, વડોદરામાં આવો ને વડોદરાની આ શિવજીની સવારી નિહાળો. કારણ કે હમણાં યુવા મોરચાની અંદર અમને જે બધા આમંત્રણ મળી રહ્યા છે તો એની અંદર કાકા કાલોલ, હાલોલ, આ બાજુ આપણું કેશોદ, ગોંડલ, ત્યાંથી બધા એક અમે વડોદરામાં જોઈને શિવજીની સવારી શરૂ કરી. એટલે વડોદરાથી પ્રેરણા લઈને ગુજરાતના બીજા બધા નગરોની અંદર શિવજીની સવારી હવે એ લોકોએ પોતે શરૂ કરી છે. ત્યારે બધાને આપણે વિનંતી કરીએ છીએ કે આપ આવો અને આ શિવજીની સવારી નિહાળો અને આપ સૌને શિવ પરિવારને આ સુંદર આયોજન બદલ હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું. 2013 થી શરૂ થયેલી આ એક ઐતિહાસિક ધરોહર સમાન અને વડોદરાનું એક નવલું નજરાણું આપણે કહી શકીએ કે જો આપણે પણ એને જો રજીસ્ટ્રેશન કરીએ તો કદાચ ગિનેસ બુક ઓફ વર્લ્ડમાં રેકોર્ડ થાય એટલા શિવ ભક્તો જોડાય છે. એવી આ શિવજી કી સવારી યાત્રાના આ 14મા ઉપક્રમે અત્રે આ પત્રકાર પરિષદમાં ઉપસ્થિત કાર્યક્રમમાં ખાસ કરીને આપણે આ વર્ષે જે કંઈ કરવા જઈ રહ્યા છે એની એક રૂપરેખા વડોદરાના તમામ શહેરીજનો, નાગરિકોને, વડોદરા શહેર જિલ્લાના લોકોને આ વસ્તુ પહોંચે, ઘર ઘર સુધી પહોંચે એ માટે આ એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. અને એની જે આગામી રૂપરેખા છે એની ડિટેલ આપને આપવામાં આવશે. આ કાર્યક્રમમાં હું આપ સર્વેનું સરહૃદયથી સ્વાગત કરું છું. જય ભોલે. અને સામે બેઠેલા સૌ સજ્જન, ગુણીજન, પત્રકાર મિત્રો, વડોદરા શહેર એ કલા નગરી, સંસ્કૃતિ નગરી, આધ્યાત્મિક નગરી છે. ઉત્સવોની પણ નગરી છે. અનેક ઉત્સવો દ્વારા સમાજના તમામ વર્ગો સામેલ થતા હોય છે. અનેક ઉત્સવોમાં આપણા ત્યાં ગણપતિ ઉત્સવ હોય, નવરાત્રી હોય, શિવરાત્રી હોય, બહુ મોટી સંખ્યામાં નગરજનો આ આધ્યાત્મિક પર્વને બહુ સારી રીતે ઉજવતા હોય છે. એમાં પણ આજે શિવજી કી સવારી શિવરાત્રીના દિવસે જે આ કાર્યક્રમ થાય છે, મને લાગે કે આખા ભારતમાં આ પ્રથમ એવું શહેર હશે જ્યાં ભવ્ય અને દિવ્ય શિવરાત્રી નિમિત્તે કાર્યક્રમ થતો. એ બદલ હું યોગેશ કાકાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવા નવનાથના શહેરમાં જેમાં શિવજીનો આશીર્વાદ આપણને આપેલો છે, એ શિવજીના આશીર્વાદના કારણે આપણે સુરસાગરમાં ભવ્ય પ્રતિમા સુવર્ણ જડિત આપણે કરી શક્યા. અને આ શિવજી કી સવારી પણ 2013 થી લગાતાર બહુ મોટો કાર્યક્રમ વડોદરામાં થાય છે. કારણ કે આપણે મુદ્દાનું નામ લઈએ તો એ શિવ ભક્ત ના ગણાય અને શિવ ભક્તિ એ જ ગણાય જે વગર બોલાય આવે અને એની સેવા કરવાની. મને એક અગત્યના કામથી હું જતો હતો પણ મારા સાથી સદસ્ય મારા મિત્ર યોગેશભાઈએ કીધું કે જવાનું નથી એટલે હું બેઠો છું. મેં એમને કીધું કે જે હુકમ કરશો એ કરવા માટે હું કટિબદ્ધ છું, કરતો રહી જ્યાં સુધી જીવતો છું ત્યાં સુધી શિવની સવારીમાં જોડાઈ કામ કરીશ અને જે બનશે તે યોગદાન કરીશ એ મારો વાદો. આપણા યોગેશભાઈએ મયંકભાઈને આપ્યું અને ઉત્સાહપૂર્વક મયંકભાઈએ સ્વીકાર્યું. એને બધા સ્વીકાર માટે તૈયાર હતા. મયંકભાઈ આપ બી કહેશો એ બી કરીશું અને અમારા બધા આગેવાન બી કહેશે એ બી કરીશું. કારણ કે પક્ષા પક્ષીના રાજકારણથી પડે હટીને હું કામ કરું છું. કોઈ દિવસ પક્ષા પક્ષીના રાજકારણથી અમારા જે થશે એ અને એના સિવાય મેં યોગેશભાઈને કીધું છે કે એના કરતા વિશેષ કરી. કારણ કે પહેલો કદમ જે માણસ મૂકે છે, કારણ કે અહીંયા તો સર ગાયકવાડ નગરીમાંથી 9 લાખ મંદિર છે અને એ જ નગરીમાં એક નવો નાથ ઉભો થયો કે યોગેશભાઈ છે તેમને પહેલો કદમ ઉઠાવ્યો અને હું બધા જેટલા આગેવાન છે અને બધા અહીંયા બેઠેલા છે એમને શું કહું છું કે આ સવારી બંધ ના થાય એ જોવાની કાળજી આપણે રાખીએ. વધારે મજબૂતાઈથી નીકળે અને બધા લોકો આમાં જોડાય અને શિવનગરી તરીકે આ વડોદરા શહેર પ્રખ્યાત થાય એવી ભગવાનથી પ્રાર્થના કરું છું. જય હિન્દ. શિવજી એટલે કલ્યાણ.
આપણે આખું વર્ષ મહાદેવજીના મંદિરે દર્શન કરવા જઈએ છીએ, પરંતુ ભગવાનનો સ્વભાવ જ કલ્યાણ કૃપાનો છે. તો વર્ષમાં એક દિવસ એમને ઘેર ઉત્સવ છે, એમની શિવરાત્રી છે, ત્યારે ભગવાન નગરચર્યા કરવા માટે બહાર નીકળે છે. જે ભક્તોથી મંદિરમાં આવવાતું નથી, મંદિર જવાતું નથી, એ લોકોને દર્શન આપવા એમના ઘર સુધી આવે છે. એ આ શિવજી છે. સાવલીવાળા સ્વામીજી પરમ પૂજ્ય સાવલીના સ્વામીજીએ જે સંકલ્પ લેવડાવ્યો યોગેશભાઈ, એટલે યોગેશભાઈને નિમિત્ત બનાવ્યા, એ આપણા પર, આપણા વડોદરા વાસીઓ પર અનંત કૃપા છે. સ્વામીજી જે ભગવાન આપના દ્વારે આવે છે અને ત્યારે આપણે સૌ હર્ષ ઉલ્લાસથી એમનું સ્વાગત કરવું જોઈએ, આપણી ફરજ છે. શિવજીની યાત્રામાં ભક્તિ છે, શ્રદ્ધા છે અને ઉત્સવ છે. આપણે સૌએ સામેલ થઈને આ યાત્રાને ભવ્યતા પણ અર્પણ કરી છે. હવે દિવ્યતા અને પવિત્રતા પણ આ યાત્રામાં વધારે ને વધારે થાય એવી આપણે સૌ આશા રાખીએ છીએ. એ દિશામાં આપણે આગળ વધીએ. આભાર. આયોજન ખૂબ સારું થાય છે. સમિતિના માધ્યમથી નગરના બધા જ શ્રેષ્ઠીજનો આમાં એક પોતાનો સહયોગ પણ આપે છે. લગભગ જે પૂર્વ બધા વક્તાઓ કીધું કે આ પ્રકારનું એક સારું એવું વડોદરામાં સાંસ્કૃતિક કાર્યક્રમની દ્રષ્ટિથી પણ એક શિવજી કી સવારી બધી જ જગ્યાએ ફેમસ છે. એની સાથે સાથે એક વિષય બરાબર ધ્યાનમાં આવે છે કે ઉમેરવું જોઈએ. મયુરભાઈ અત્યારે વાત કરી કે ભવ્યતા દિવ્યતા એની છે, હજી ઓર સમાજમાં આની સાથે કોઈ એવો વિષય જોડી શકાય કે કેમ, કે આ સંદેશો લઈને સમાજ પણ એક પોતાની અનુભૂતિ કે શિવજીની સવારીમાંથી અમને સંદેશ મળ્યો છે, એક પ્રકાર આખું વર્ષ તરીકે એને એક સંકલ્પબદ્ધ થઈ અને કામ કરે. મને લાગે છે જે તહેવાર પાછળનો જે ઉદ્દેશ્ય છે કે સમાજનું મન બને, એ કામ કરવાનું પ્રેરણા મળે સમાજના શ્રેષ્ઠ કામ માટે. તો બધા જે નગરજનો છે કોઈક એવો સંદેશો પણ લઈ જાય બધા લોકો સવારીમાં જોઈ કે ભાઈ અમે આવું એક સારું કામ કરીશું આવતા વર્ષ માટે, વડોદરા શહેર માટે કરીશું. અને આ સંદેશો લઈ જશે. મને લાગે છે કે આ યાત્રા જે ઉદ્દેશ્યથી કાર્ય છે કે માત્ર એક તહેવારની ઉજવણી નહીં, પણ ઉજવણી પાછળ કોઈ અલગ ઉદ્દેશ્ય પણ છે, સમાજને શ્રેષ્ઠ બનાવવાનું અથવા શ્રેષ્ઠ એનું પ્રદર્શન કરવાનું. મને લાગે છે આવો પણ એક પ્રયાસ થવો જોઈએ. ચાલતી ઐતિહાસિક પરંપરા અને વડોદરાની સંસ્કૃતિ ધરોહર કહી શકાય એવી શિવજી કી સવારી જ્યારે આજે આ વખતે 14મા વર્ષમાં જ્યારે આવી છે, ત્યારે દર વર્ષની જેમ આખું વડોદરા તો તેમાં જોડાવાનું જ છે. પણ છેલ્લા 2 વર્ષથી વડોદરા જિલ્લાના પણ તમામ ધારાસભ્યશ્રીઓ અને એ વિસ્તારના તમામ નાગરિકો પણ જોડાય છે. 5 વિધાનસભાના એ એક મને લાગે છે કે આપણા માટે એટલે કે શિવજી કી સવારી માટે એક ખૂબ મોટી ઉપલબ્ધિ છે. અને શિવજી કી સવારીમાં જે પ્રકારે વડોદરાના તમામ નાગરિકો વડોદરા શહેર જિલ્લાના જોડાય છે અને એની જે એક અભાવ ઊભી થઈ છે, તેના કારણે રાજ્ય સરકારે પણ આની નોંધ લીધેલી છે. આ વખતની શિવજી કી સવારીમાં રાષ્ટ્રીય નેતૃત્વ પણ આવવાનું છે અને પ્રદેશના નેતાઓ પણ આવવાના છે. તબક્કાવાર જે તે વખતે મને યોગેશભાઈની જાહેરાત કરશે. મને એવું લાગે છે કે જે પ્રકારે એક જે બેને બધા જ મારા પહેલાના વક્તાઓએ જે વાત કરી કે એક નવો ચીલો પાડ્યો છે માનીય યોગેશભાઈ અને મહેશભાઈ પાડી રહ્યા છે, ત્યારે આપણે બધાએ તેમાં જોડાવું જોઈએ. અને આગામી દિવસોમાં જ્યારે વડોદરા શહેરમાં સિટી સ્ક્વેર જેને આપણે કહી શકાય એવો સુરતાગરની આસપાસનો વિસ્તાર જે ડેવલપ થવા જઈ રહ્યો છે અને ત્યાં લાઇટ એન્ડ સાઉન્ડ શો અને મહાઆરતીનું જે આયોજન કરવામાં આવ્યું છે, કોર્પોરેશન પણ એમાં કટિબદ્ધ છે અને રાજ્ય સરકાર પણ જ્યારે કરી રહી છે, ત્યારે મને એવું લાગે છે કે આ એક શિવજીની જે પ્રતિમા છે તે જગ્યા આમ તો આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે, પણ તમામ લોકો જોવા આવે તે માટેનું જે આયોજન થઈ રહ્યું છે તેમાં પણ આપણે બધા જોડાઈએ. અને 15મી તારીખની જે શોભાયાત્રા શિવજી કી સવારી, એ શોભાયાત્રામાં તમામ નગરજનો જોડાય એ બધાને પ્રાર્થના. હેમાંગભાઈએ એક બહુ સરસ વાત કરી કે કોઈક આશીર્વાદ છે, ખરેખર આશીર્વાદ છે તો જ આ શક્ય છે. હું નાનો હતો ને ત્યારે શિવજીની ઊભી પ્રતિમા એ અમારા સાવલીજીના
સાલીવાળા સ્વામીજીના આશ્રમમાં મેં જોઈ. ત્યારે મેં એવું સાંભળ્યું હતું કે શિવજીની ઊભી પ્રતિમા બાવો જ કરી છે, બીજું કોઈ ના કરી શકે. બાકી બધી જગ્યા પર બેઠેલી પ્રતિમા હોય. વડોદરા શહેરની મધ્યમાં, મેં પહેલા પણ કહ્યું છે એક વાર, મધ્યમાં સુરસાગરની અંદર ઊભી પ્રતિમા જો સ્થાપી છે ને, તો સાવલીવાળા સ્વામીજીની પ્રેરણાથી બીજા બાવાએ સ્થાપી છે. તો જ શક્ય બને. જે આશીર્વાદ ના હોય ને ભગવાન શંકરના, તો આ શક્ય નથી. અને ખરેખર આપણા માટે તો કેટલો આનંદની વાત છે કે જે સ્તર પર વડોદરાની શિવજીની સવારી આજે પહોંચી છે, જે નથી આવી ગયો ને, જે અહીંયા નથી આવ્યો ને, એના મનમાં રહી ગયાનો ભાવ હોય છે. વિદેશથી પણ લોકો જેને લાઈવ જોતા હોય છે. બાળુભાઈ કહ્યું ને કે આજુબાજુના ગામડાના, તો પાદરાથી, કરજણથી, સાવલીથી, ડભોઈથી લોકો સ્પેશિયલ શિવજીની સવારીમાં એ દિવસે દર્શન કરવા માટે આવે છે, ત્યાં મહાઆરતી કરવા માટે આવે છે. મેયરશ્રી પણ સૂચન કર્યું કે ત્યાં પરમેનન્ટ સાંજે આરતી થાય. તો ખરેખર એ ભાવ એ જગ્યા પર બન્યો છે, અને એના માટે જો કારણભૂત છે તો યોગેશ કાકા, મયંકભાઈની આખી ટીમ આ તમામ કારણભૂત છે. અમે તો બધા ભગવાન શંકરના ભૂતો છે. કારણભૂત તમે છો, અને તમે કહેશો એ પ્રમાણે અમે આ બધા ભૂતો તમારી જોડે હાજર રહીશું આ શંકરની આરાધનામાં, એ વિશ્વાસ સાથે. જ્યાં જરૂર પડે ત્યાં આપણે બધા શહેરના એવા આગેવાન છે કે જેની નાની મોટી જરૂરિયાત એની અંદર ઊભી થતી હોય છે, અને કદાચ કે ના કે આપણને જે ખબર પડે, જેમાં યોગદાન આપી શકીએ આપણે સૌ આપીએ. એ જ અભ્યર્થના આપ સૌને ઓમ નમઃ શિવાય. મંચસ્થ મહાનુભાવો અને બધા મિત્રો, ભાઈઓ બહેનો, શિવ પૂજકો, બધા શિવ 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 બહુ કહ્યું. હું તો બહુ વધારે કહેવા વાળો માણસ નથી, પરંતુ એટલું ચોક્કસપણે કહીશ કે જે પ્રમાણે આટલા પાછલા લાંબા સમયથી અવિરત પ્રમાણે જે શિવની યાત્રા આપણે શહેરમાં કાઢી રહ્યા છીએ, આવતા લાંબા, ખૂબ લાંબા, જ્યાં સુધી તો અમે છીએ ત્યાં સુધી તો અમે પ્રયત્ન રાખીશું કે આ થતું જ રહે. અને આપણા સૌનું જે પ્રકારનું ઇનપુટ છે, આ તન મન ધન જેને જે પ્રમાણે ઈચ્છા હોય છે એ રીતે ઇનપુટ આપતા હોય છે, એ પણ હંમેશા કાર્યરત રહે, આવતું રહે, બધાને શિવજીના આશીર્વાદ મળતા રહે. અને ફરી એકવાર આપ કાકાને ખૂબ અભિનંદન, એમની ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન. ટીમમાં તો અમે પણ છીએ, અમને પણ બધાને ખૂબ અભિનંદન. બસ આપણે આ રીતે આ કાર્ય કરતા રહીએ આગળ. અને જે પ્રમાણે શરૂઆતમાં કીધું કે આ ગિનિસ બુકમાં આવે, મારી પણ ઈચ્છા ખરી કે આ શિવરાત્રા ગિનિસ બુકમાં આવે તો એક જુદું જ વાતાવરણ આપણે ત્યાં થાય. લોકો બહારથી પણ જે રીતે નવરાત્રી કરવા માટે લોકો આવે છે, એ રીતે આ શિવયાત્રા પણ જોડાવા માટે બહારથી, વિદેશોથી લોકો આવે અને આપણી સાથે જોડાય. બસ, થેન્ક યુ ઓલ. ભારત માતા કી જય. શ્રદ્ધેય મંચ અને સમ્મુખ બેઠેલા સૌ આદરણીય નગરજનો, શિવજીની પ્રેરણાથી આદરણીય યોગેશભાઈ ના ભક્તિને કેન્દ્રમાં રાખીને શરૂ થયેલી આ યાત્રા ઉત્તરોત્તર બળવત્તર બને એવું દેવાદિદેવ મહાદેવ આપણને સૌને સામર્થ્ય આપે, એ જ આ પ્રસંગે પ્રાર્થના. જય ભોલે. આવી આવી યાત્રા સતત સારી રીતે થતી રહે અને બધાને સંગઠિત કરતી રહે, એ જ અભ્યર્થના. દ્રષ્ટિ હતી કે જીવોને શિવ જોડે જોડીએ, અને એમાં એમણે યોગેશભાઈને સૂત્રધાર બનાવ્યા. સ્વામીજીનું જે સ્વપ્ન હતું એને યોગેશભાઈએ ખૂબ આગળ લઈ ગયા. સ્વામીજીએ મૂર્તિ બનાવવા માટે અને શિવ પરિવારની રથ કરવા માટે કહ્યું હતું, પણ યોગેશભાઈનો જે તીવ્ર ભાવ સ્વામીજી માટે અને શિવજી માટે, તો એની ઉપર 17 કિલો ઉપરાંતનું સોનું ચડાવવાની એ જ આખી કલ્પનાથી યોગેશભાઈની આગવી પોતાની છે. ત્યારે હું એક વસ્તુ કહી દઉં, યોગેશભાઈ માટે બધા કહે છે એટલે જ કહી દઉં કે યોગેશભાઈ બાવા અને આ, પણ યોગેશભાઈની એક વસ્તુ તો મને બરાબર ખબર છે કે કોને ક્યારે ઝપટવો, કોને કેવી રીતે એની સ્ટ્રેન્થ પ્રમાણે એ કરવું, અને બધાને સાચવીને ભવિષ્ય પણ જોઈ લે કે ક્યાં સચવાયેલું છે એને સોંપવું. એનું નામ યોગેશભાઈ.
જય ભોલે કામ કરતા રહીએ હર હંમેશ જ્યાં સુધી ભોલેના એના તરીકે કરીએ છીએ એમ કરતા જ રહીશું અને સાથે જ રહીશું. પણ એક જ છે કે આ આખો પરિવાર છે અને આ આખી વાત છે એ મોદી સાહેબના વાક્ય જેવી જ છે કે સૌનો સાથ, સૌનો સહકાર અને સૌનું સારું કામ. જય ભોલે. એક જ નાની વાત કરી પૂરી કરી છે કે આ સૂર્યા પેલેસનું સ્થળ હતું. સ્થળ ખાલી બેઝમેન્ટ હતું. પિયુષભાઈ સાથે હતા, યોગેશભાઈ અમે લગભગ આમાંથી ત્યારે 10% જ હાજર હતા. યોગેશભાઈ પેલો પ્રસ્તાવ મૂક્યો હતો કે ભાઈ આપણે શિવજી કી સવારી સોનાની બનાવવી છે. ત્યારે આ સ્ટેચ્યુની તો કોઈ વાત નહોતી, કલ્પના નહોતી, પણ ઓન ધ સ્પોટ બધાનો સહકાર મળ્યો હતો અને શિવજી કી સવારી તો ભવ્યથી ભવ્ય દેશ આખી એવી જોઈ. પણ તે પછી આ સોનાની મૂર્તિ પણ આખી યોગેશભાઈના પ્રયત્નોથી બની છે. ખાલી તમામને એટલી જ વિનંતી કે જે રીતે શિવજીનો મહિમા આપણા મનમાં, દુનિયાના મનમાં તો છે, પણ જે રીતે વધતો છે એ જ રીતે હર હંમેશા વધતો રહે. અને સોનાની આ સવારી કરવાની યોગેશભાઈ જે દિવસે વાત કરી હતી ત્યારથી આની સાથે જોડાયેલો છું અને ઈશ્વરને પ્રાર્થના કરું છું કે આ જિંદગીની છેલ્લી ક્ષણ સુધી આ કાર્ય સાથે જોડાયેલા રહે એવા શિવજીના આશીર્વાદ મળે એ જ સર્વને અભ્યર્થના શિવજીના ચરણોમાં પ્રાર્થના. આજે આટલા બધા શહેરના દરેક કોઈ બધા જ મોકલ્યો છે અને કાયમ આવે છે. એ બધા હું ભગવાન શિવજીને પ્રાર્થના કરું છું કે આવતા રહેજો અને આ કામ આગળ વધારતા રહેજો. આ કામ પોતાને બંધ ના રહે, આ બધાની જવાબદારી. બરાબર ને? જય બોલે. આપણે મને 2-3 પ્રસંગ યાદ આવે છે. જયારે સાવલિયાના સ્વામીજીની પ્રેરણા અને પ્રમુખ સ્વામીજીના આશીર્વાદથી આ બધા કાર્ય પૂરા થયા. તો જયારે આપણે એનું ખાતમુહૂર્ત કર્યું અને 96માં આપણે જયારે મહાઆરતીનું આયોજન કર્યું, 7:15નો ટાઈમ હતો. 7 વાગ્યા લગી કોઈ પબ્લિક કશું કોઈ દેખાય જ નહીં. પિયુષભાઈ ને બધા ડીલરથી બધા મને કે કોઈ આવશે જ નહીં, કઈ આ કર્યું. ત્યાં તો ખાલી સ્ટ્રક્ચરનું કામ ચાલતું. જન્માષ્ટમીના દિવસે પછી 10-15 મિનિટ થઈ તો આખું સુથાગરની પબ્લિક બધે ચારે બાજુ આવી ગઈ. પછી બધા બહુ નાચ્યા, પિયુષભાઈ ને ડીલરભાઈ બધા. ખરેખર બધા લોકો આવી ગયા. કારણ કે આપણે બધા દીવા ગોઠવી દીધા, ભક્તો તો આયા નહોતા. 10 મિનિટમાં બધા ભક્તો આવી ગયા. એ બહુ મને લાગે છે એ વખત મને યાદ આવે છે. બીજું, જયારે આપણે રથ કાઢવાના હતા 2013માં, ત્યારે બધા મને જે બધા આપણા ભાઈબંધો છે બધા રથ ખેંચશે કોણ? ખેંચવા માટે બધા માણસો લાવે. કોઈ ચિંતા ના કરે તો બધું એમને એમ જ થઈ જશે. ને હવે તમે જુઓ છો એક ઉંમર વાળા 90 વર્ષના લોકોની રથ ખેંચવા આવી ગઈ. મેં જોયેલું છે કે જેનાથી ચલાઈ નહીં દેતી, ખાલી જોઈલાને હાથ મૂકી દે છે. તો ને ત્રીજું, જયારે સોનું ચડાવવાનું થયું ત્યારે આપણે બધા બ્રાહ્મણો ભેગા કર્યા કે ભાઈ શિવજી પર સોનું ચડાવાય કે નહીં. તો બધા બ્રાહ્મણો કે ના ચડાવે, શિવજીને સોનું ના ચડાવાય, કારણ કે એને તો ભસ્મ જ ચડાવે. તમે કહો ભાઈ ચાલો ને ના ચડાવાય કે ચડાવાય, શિવજી તો બધા દેવોના દેવ છે, આપણે એને સોનું જ ચડાવી દઈએ. બરાબર ને? એટલે આ બધું આપણે બધાથી, આ જો તમે બધા ના હોત ને તો આ કશું થાત જ નહીં. આ બધાનો સહકાર છે. આ બાજુ બધા, કોઈ મહેનત નથી કર્યું ભાઈ, બધાની મહેનત છે. જો બધાએ કંઈક ને કંઈક કરેલું જ છે. જો બધાએ ના કર્યું હોત ને તો આટલી બધું જે આપણે આટલી મોટી યાત્રા નીકળે છે એ બધાનું શ્રેય બધાનું છે. નાનામાં નાના માણસ. મેં ઘણી વાર કહ્યું છે મુસ્લિમોએ બી જયારે 96માં એ વખતે તો 8 મુસ્લિમ આપણા કોણ બોલે છે, તો એ લોકોએ 3 વાર વોટ આપે. એ બી બહુ મોટી વાત. આ રથ બનાવનાર બી મુસ્લિમ છે, કોઈ દાડો પૈસા નથી લેતો. એ ચા પીવાની બી એની આશા નહીં. તમે જુઓ
ને ઓછામાં ઓછા શિવરાત્રી 10 દિવસ પહેલા આમ આખો રથ માટે એ મહેનત કરતો હોય. એટલે બધા માણસો જો આ બધા લોકો સાથ ના લ્યો ને આ પોસિબલ, કારણ કે તલાવની મેં કરવું કામ એ બહુ જરૂરી હોય. અને અમારા પોળના છોકરાઓ હોય, 5 પોળના છોકરાઓ હોય, બીજા બધા જેને કહીએ આવી જ જાય, કોઈ પૈસાની આશા ના રાખે, એ તો જ આ બધું થાય. કારણ કે આટલો બધો ખર્ચો કરવો કે મારા માટે તો પોસિબલ હતો. તો લોકોએ બહુ સેવા, જેને જે કીધું હોય. એક જયારે અગત્યની વાત કરી, જયારે 111 ફૂટ ઉપર પાણી છાંટવાનું થયું અમારું રોનક, એ સભા ચડે તો મને થયું કે આ રોનક થાકી જશે. એમાં છોકરાને મેં ફોન કર્યો અમેરિકા, ને કહ્યું ભાઈ આપણે ભણવું નથી, તું અહીંયા જાય, તારે 2 વર્ષ અહીં બગાડવા પડે. ભગવાનને હું પ્રાર્થના કરી તમે 2 વર્ષ વધારે દીવા, અને આપણે ભલે ભણવાનું છોડી દે પછી તે ભણી જાય, પણ તારે પાણી છાંટવાનું થાય. એટલે કહેવાનો મતલબ કે જેને આપણે જે કીધું, જે નથી એ લોકો એને સેવા કરી ને આટલું મોટું કામ કરવું કે મારું ગધું જ નથી, હું કરી બી ના કરું. પણ દરેક લોકો આ શહેરમાં શિવ ભક્ત થઈને કામ કર્યું છે, તારે આટલું બધું કામ છે. બધાને ફોન કર્યા છે, બધા જ પધાર્યા, એટલે બધાનો હું આભાર માનું. ને આપણે બધાએ આપણે જો હવે બધે અમે લોકો તો બધા છેલ્લી કેન્દ્રમાં આવી ગયા છે, પણ તમારી જવાબદારી છે ને તમે બધાએ આ શિવજીની સવારી તો આપણે કાઢવી જ પડશે. આ શિવજીની સવારી બડા ગણેશ આ બધા માટે તો અમે બધા મારા જે બધા અનિલભાઈ છે કે આપણે અજય છે, કેટલા બધા વખત બેસી રહ્યા છે ને કયા કયા નામ કરવા, એનું નામ શું આવવું, એના માટે 5-6 દાડા લગીને વિચાર કર્યો છે કે એનું નામ એવું આવવું જોઈએ કે લોકોના મગજમાં બેસી જાય. એટલે કહેવાનો મતલબ દરેકે પોતાનો સમય કાઢ્યો છે, દરેકે આ શિવજીની સવારીમાં પોતાનો ટાઈમ આપ્યો છે. આપણે શિવોત્સવ કર્યો, અત્યારે લગીને આપણે બધા 90-95 જેટલા બધા પ્રોગ્રામો થયા. નાનામાં નાના કોર્પોરેટરેથી પોતાના પૈસા આપીને પ્રોગ્રામો કર્યા. એટલે કહેવાનો મતલબ આ બધું લોકોના લીધે જ થયું છે. સ્વામીજીએ તો જયારે આપણને કીધું, સ્વામીજીને કીધા પછી જે કરવું બહુ અઘરું હતું. અને જે આપણી સવારી છે એ તો પંચજાતિની છે, 1000 વર્ષ લગીને એને કશું થવાનું, 1000 વર્ષ લગી. તો આ બધા જ નિમિત્ત રહો અને આ કાર્ય ભલે આપણે રાજકારણ, વડોદરાનું રાજકારણ તમે જાણો, અધિકારીઓ બી નથી રહે, એટલું ખરાબ રાજકારણ. જયારે શિવજીની સવારી આવે તો બધા ભેગા થઈ જાય, એ ભગવાન શિવજીની એ છે કૃપા. કારણ કે આમાં રાજકારણ નથી ને રાજકારણ હોવું બી ના. 15મી ફેબ્રુઆરીએ મહાશિવરાત્રી છે. આ શિવરાત્રીના દિવસે મહાઆરતીનું આયોજન છે 7:15 વાગે, અને શિવ પરિવાર સાથે શિવજીની સવારી નીકળશે. વડોદરા શહેરના શિવ ભક્તોને વિનંતી, આપ બધા આમાં જોડાઓ અને રંગે ચંગે આ કાર્યક્રમ થાય. આગામી 15 ફેબ્રુઆરીને રવિવારના રોજ મહાશિવરાત્રિના રોજ જે પરંપરા મુજબ 2013થી શરૂ કરવામાં આવેલી શિવજી કી સવારી, જે રણમુક્તેશ્વર મહાદેવ ખાતેથી બપોરે 3-3:30ની આજુબાજુ ત્યાંથી એનું પ્રસ્થાન કરવામાં આવશે. સાંજે 7:15 કલાકે સુરસાગરની મધ્યમાં 111 ફૂટની સર્વેશ્વર મહાદેવની સ્વર્ણમઢિત પ્રતિમા સમક્ષ એક મહાઆરતીનું આયોજન થશે. અને ત્યારબાદ પરંપરાગત રીતે આ યાત્રા પ્રતાપ ટોકીઝ, જ્યુબિલી બાગ, અમદાવાદી પોળ, રાવપુરા થઈ અને સયાજી હોસ્પિટલ કમ્પાઉન્ડમાં
જે કૈલાસપુરી ખાતે યાત્રાનું સમાપન થશે અને આ યાત્રામાં લાખોની સંખ્યામાં શિવ ભક્તો દર વર્ષે જોડાય છે. આ એક યાત્રા વડોદરાનું જ નહીં પણ સમગ્ર ભારતનું એક ગૌરવ અને ઐતિહાસિક યાત્રા તરીકે વિશ્વભરમાં પ્રચલિત અને વિશ્વભરના શિવ ભક્તો આ યાત્રાની અને મહાશિવરાત્રિના પર્વની રાહ જોઈને બેઠા હોય ત્યારે ફરી વખત આ શિવયાત્રા મહાશિવરાત્રિ 15 તારીખે થવા જઈ રહી છે અને આમાં તમામ આપના મીડિયાના માધ્યમથી તમામ વડોદરાવાસીઓને અને વડોદરાની આજુબાજુના તમામ જે લોકો છે વર્ષોથી જે જોડાઈ રહ્યા છે અને જે રીતે ઉત્સાહ ઓર ને ઓર વધી રહ્યો છે, તમામ ભાવિ ભક્તોને શિવ પરિવાર તરફથી આ યાત્રામાં જોડાવા માટે અમે ભાવભીનું નિમંત્રણ આપીએ છીએ. જય ભોલે.